તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર ને સવારે આપણે આવી ગયા વાડી, કેમ કે આજે પણ નીંદવાનું છે. અને આ બાજુ આપણે ઈશાપાની તુવેર જોઈ શકો છો મિત્રો, સુકારો આવ્યો છે જુઓ તમે. બાકી વ્લોગમાં મિત્રો બને રહેજો. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગઈ ચીરાવાળા ખેતર, અને આજે 2 મજૂર આવ્યા છે ને 2 મજૂર બીજા લેવા જવાના, એટલે કુલ આપણે 4 મજૂર અને આપણે 3 જણા. અને જોઈ શકો છો આ બાજુ આપણે નેદવાનું છે પછી, અને નેદવાનું છે આજે આય. તો આ બાજુ આપણે મેથી જુઓ ઉગી રહી છે, અને આ બાજુ આપણા ચણા. તો મિત્રો જુઓ ચણા ડાળખીએ પડ્યા છે, કેમ કે પાણી વધારે પીધું છે. અને આ બાજુ પણ પાણી પાઈ નાખ્યું, અને આમાં આપણે બટાકા વાવેલ છે તે હવે ઉગી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. આટલામાં આપણે થોડાક કર્યા હતા. અને આ બાજુ આપણે રચકો અને જવ અને એવું બધું મિક્સ વાવ્યું છે, તો બતાવી દઉં તમને. તો જુઓ આપણે જવ ઉગ્યા છે, અને આ બાજુ રચકો અને એવું બધું ઉગ્યું છે. જુઓ 2 ચારામાં આપણે કર્યું છે. બાકી હવે પેલી બાજુ આપણે જઈએ. તો આ બાજુ આપણે ચણા મસ્ત મજાના, ને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરી દેજો મિત્રો. તો આ બાજુ મિત્રો આપણે જુઓ ડુંગળી કેવી છે જુઓ, પાણી હવે પાવાનું છે. ને આ બાજુ પણ આપણે રચકો અને એવું બધું વાવેલું છે. પેલી બાજુ આપણે મકાઈ છે, જોઈ શકો છો. બાકી બ્લોગમાં મિત્રો બને રહો. હવે જઈએ આપણે નીંદવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે અડધા ઉપર નેદવાનું કામકાજ પતી ગયું છે, ને આ બાજુ જોઈ શકો છો જમીન અને નેદવાનું કામકાજ મજૂરો ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો તમે. તો મિત્રો જોઈ શકો છો નેદ્યા પછી આપણે ખેતરનો નજારો જ કંઈક અલગ છે, જોઈ શકો છો. બાકી જો ઝૂમ કરીને તમને બતાવી દઉં તો આપણે આ નેદવાનું કામકાજ ચાલુ છે, અને આજે લગભગ પતી જ જશે, જુઓ તમે મજૂરો આ બાજુ. બાકી બ્લોગમાં મિત્રો બને રહીજો. તો ફાઇનલી મિત્રો નેદવાનું કામકાજ પત્યું છે, હજુ આપણે બ્લોગ પત્યો નહીં, બને રહીજો બ્લોગ. ફાઇનલી મિત્રો 14 નેકું આપણે નેદવાનું કામકાજ પતી ગયું. બાકી આવી ગયા આપણે ચણાવાળા ખેતરમાં. તો જુઓ મિત્રો ટપકથી પાયેલા ચણા આપણે મસ્ત મજાના, જુઓ તમે કેવા છે. જુઓ ગવારને ઉગ્યું છે, ચોમાસું ગવાર હતો એ. અને બાકી જુઓ ચણા મસ્ત મજાના. અને આપણે 2 સાહ તુવેરના રાખ્યા હતા, તે તુવેર પણ મસ્ત મજાની છે. કંઈ પણ આમાં દવા બવા આપણે નાખેલી છે નહીં, મસ્ત મજાની તુવેર છે, જોઈ શકો છો મિત્રો. 2 સાહ આપણે ઓર્ગેનિક પ્યોર, ખાલી પાણી જ પાયું, આમાં દવા બીમાં કંઈ નાખતા નથી. અને આ બાજુ આપણે છે રીંગણી. તો જુઓ રીંગણી પણ સારી છે, મસ્ત મજાની જુઓ. બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. રીંગણા તમને બતાવી દઉં. તો જુઓ મિત્રો મસ્ત મજાના રીંગણા પણ આવેલા છે, અને ઘણા ખરા આજે પણ આપણે લઈ ગયા 5-6 કિલો. તો જુઓ અને ઘણા બધા રીંગણીઓ છે આપણે. જો રીંગણા મસ્ત મજાના આવ્યા છે, જુઓ તમે. પેલી બાજુ પણ છે આપણે રીંગણા, જેમ તોડો એમ આવે છે, કેમ કે પાણી પણ એવું આપણે પાવીએ છીએ. જુઓ ટપકની નળી પડી છે, જુઓ પ્યોર આપણે સાણિયું ખાતર જ નાખવાનું, ઓર્ગેનિક ખેતી કરવાની, અને ટપકથી પાણી પાવાનું, એટલે જમીનનો પણ બગાડ થાય નહીં. બાકી આ બાજુ જો મસ્ત મજાના ચણા શેક નહીં મિત્રો, કોમેન્ટ કરી દેજો કેવા ચણા છે, જુઓ તમે. બાકી આ બાજુ રીંગણા મસ્ત મજાના. લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. આપણે જે મકાઈ જુઓ આવડી થઈ છે, જુઓ પાણી પણ તેને પાવશું ટૂંક સમયમાં આવે, એટલે જો ત્યાં સુધી છે. ઓલી બાજુ ગઉં, અને આજે ખાડમાં પાણી આવ્યું નથી, જો એકદમ ખાલી પડી ખાડ, કે પાણી હોત તો આપણે પાણી પાવી દોત. બાકી બ્લોગમાં મિત્રો બને રહે. એટલે મિત્રો આપણે આવી ગયા ઘઉં જોવા માટે. તો જુઓ મિત્રો ઘઉં કેવા છે, મસ્ત મજાના, જોઈ શકો છો તમે. હમણાં પાણી પાયેલું છે, જુઓ મસ્ત મજાના આપણા ઘઉં. બાકી ઘઉં કેવો છે કોમેન્ટની અંદર જણાવજો. બાકી પાણીમાં તો અત્યારે સ્ટોક નથી, જો એકદમ ખાલી પડી છે. અને અહીંથી તમને બતાવી દઉં આપણી મકાઈ. તો બ્લોગમાં મિત્રો બને આવજો. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જો તો આપણે મારી મકાઈ
છે કે નહીં મિત્રો? જુઓ મસ્ત મજાની મકાઈ જુઓ ઠેઠ ત્યાં આપણે ઢોરા માટે કરી નાખી મકાઈ, એટલે બાકી હવે કરીશું બ્લોગને અને મળીશું આગળ બ્લોગમાં. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.